વાત કરી સત્સંગ વિના મન સુધરે નહીં, સુરતા ભલે નિગમ પદ પર જાય. સત્સંગ વિના મન સુધરે નહીં એમ બધા સંતોના પુરાવા છે. અને સંતોએ મહેનત એ જ કરી, સત્સંગથી કેટલા જીવોને ઉદ્ધાર કર્યા. આપણે એક એક સાખી વાણી બધા એમાં પુરાવો છે કે સતનો સંગ કરે, કોઈ સંતોનો સંગ કરે. એટલે જ પહેલી જ સાખીમાં કીધું કે સત્સંગ કી આધી ઘડી આધી में पुनी आधी, तुलसी संगत संतनी कटे कोटी पर. કે તુલસીદાસ કે સંગત જો સંતોની થઈ જાય તો કોટી અપરાધ ટળી જાય. સંતોનો સંગ થઈ જાય ને તો સમજાઈ જાય એમ. સંતો સિવાય બીજું કોઈ આ ભક્તિ સમજાવે નહીં. આત્માની ઓળખ એક સંતો જ કરાવે. અવતારો આવીને સંતોને સેવ્યા, ગુરુને સેવ્યા ત્યારે સમજાણું. એક વાણીમાં કીધું ને હમણાં, અવતારો આવીને ગુરુને સેવ્યા ત્યારે સાચી સંત સમજાણી. સંતોને સેવ્યા વિના અવસર હેડે જાય. સંતોનો જો શરણા ન લે, સત્સંગ ન મળે તો અવસર હેડે જાય. જેને જીવનમાં સત્સંગ નથી મળતો એમને સમજાય દો. સંતો કુંભારામ બાબુ આપણને કીધું ને કે આવે એમને સમજાય, આવે એમને સમજાય, કઈ કરે નહીં. આવો મનુષ્ય દેહ મોઘો, સંતો એમ કે ને દેવને દુર્લભ, એવો આપણને મળ્યો. પણ જો આ થાય નહીં, સંતોનો સંગ ન થાય, ગુરુગમ સમજાય નહીં, તો આયા એમને સમજાય. એક જ વાર મળે, 184 ફરી ફરીને આપણને એક જ વાર મોઘો મનુષ્ય અવતાર મળે. 184 ના ફેરા ફરતા ફરતા એક વાર આપણને દીનાનાથ પરમાત્મા દયા કરી, એક વાર મનુષ્ય અવતાર મળ્યો. પણ તોય જો ન કરી તો ફરી ફરવું પડે, 184 ફરવું પડે. એટલે સંતો આ મહેનત કરે. સંતો છે ને મહાદયાળુ છે. કેટલી મહેનત કરી કરીને આ જીવનો ઉદ્ધાર કરવા માટે કરે. આપણને આ 184 માંથી છોડાવવા માટે કેટલી મહેનત કરે છે. તો ગુરુનો મહિમા આટલો છે ને. ગુરુનો મહિમા આપણે વાણી બોલી, ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુના જસ કેમ ગાતા હશે? શિવ વિરંચી શારદા ને શું જરૂર ગુરુના જસ ગાય? દેવો પણ ગુરુચરણ કેમ સેવ્યા છે? એને ક્યાંક જરૂર પડી ને. શિવજી જેવા મહાન એ પણ ગુરુચરણે ગયા, એ પણ શબ્દ આ ભજન કરી ગયા, એ સમાધિ કરતા, એ ધ્યાન કરતા. કેનું ધ્યાન? એ આ કોઈને પ્રશ્ન સમજાતો નથી. આ સમજે ને તો ખબર પડે. એટલે કુંભારામ બાપુએ આપણે કે એવી ગુરુગમની વાતો સર્વેથી મોટી, સૌથી મોટામાં મોટી હોય ને ગુરુગમ વાતો. કે ગુરુગમ વિના તો આખું જગત ગોથા ખાય, સમજાતું નથી હતું. જો ગુરુગમ મળી જાય તો સમજાઈ જાય, દિલના દ્વાર ઉગડી જાય, દ્વાર આપણને સંતો ખુલી જાય. એટલે કીધું પાખંડ ને પરપંચ અર્ગ મેલો. હજી પાખંડ ભક્તિ કરે છે, કેટલું આખે જગત કરે તો છે ને પાખંડ, પણ એમાં નથી. એમાં પરમાત્મા મળે હોય. એક આને ઓળખી જાય ને તો કીધું પાખંડ ને પરપંચ અર્ગ મેલો. એક હરિનું ધ્યાન કરો, હરિના ધ્યાનથી સુખ થાય. હરિનું ધ્યાન કેવી રીતે કરવું એ સંતો સમજાવે. એ કુંચી કુંભારામ બાબુએ કીધું ને, ગુરુ કૃપાળુ કુંભારામ કુળના તારાનાર. કુંચી બતાવી સંત ભજન. કુંચી કોણ બતાવે? સંતો બતાવે. આ કુંચી વગર દ્વાર ખોલે નહીં. 10મો દ્વાર આપણને સંતો ખોલી દે. આપણી અંદર જ છે પણ એમને ખોલે નહીં. આ કુંચી હોય, ગુરુગમ કેરી કુંચી કરી લે. ઘટે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરવું તો ઘટ ભીતર થાય અજવાળું થઈ જાય. પણ આ કુંચી ખપે, ગુરુગમ કુંચી. આ ગુરુ ચરણે જાય ને તો સમજાય. ગુરુના ચરણે જઈએ, કુડી કયા ગુરુના. કુડી કયા કીધી? આ કયા તો કુડી છે, કોઈની રહી નથી. કયા ક્યાં રામકૃષ્ણ ભગવાન જેવા અવતારી પુરુષ આવી ગયા, એની કયા તો નથી જ રહી ને. પણ એની આ ભજન કરી દીધું, ગુરુના ચરણ સેવી દીધા, તો આજે અમર છે. અત્યારે એને આપણે પૂજીએ છીએ તો એની કઈ કમાઈ કરી? આ ભજન કરી ગયા, ગુરુના ચરણ સેવી ગયા. એટલે સંતોએ કીધું કે હરિના ધ્યાનથી સુખ થાય. પાખંડિયા નર તો ગોથા ખાશે, ભવસાગરમાં બુડી જાય. અંતે ભવસાગરમાં બુડી જાય. 184 નો ફેરો ફરવો પડે આ પાખંડમાં જે રહી જાય. પણ હરિનું ધ્યાન કરી લે તો થઈ જાય. પછી કીધું અજ્ઞાન ને અવિદ્યા અરગી ટાળો. માળા તમે હરિની ધારો. માળા ફેરવો તો હરિ છે ભેગા.